ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 ડિઝાઇન ઓફ ગિયરબોક્સમાં ચર્ચા કરીશું કે જ્યારે આપણે કોઈ પણ ગિયરબોક્સની ડિઝાઇન કરતા હોઈએ, મલ્ટી સ્પીડ ગિયરબોક્સની ડિઝાઇન કરતા હોઈએ, તો આવા કિસ્સામાં કયા કયા મુદ્દાઓ જે છે તે ધ્યાનમાં લેવામાં આવતા હોય, એટલે કે બેઝિક કન્સિડરેશન ઇન ડિઝાઇન ઓફ મલ્ટી સ્પીડ ગિયરબોક્સ. Before designing multi-speed gearbox for the machine tool, it is necessary to know the condition to be satisfied by the idle multi-speed drive. જ્યારે મશીન ટૂલ માટે મલ્ટી-સ્પીડ ગિયરબોક્સની ડિઝાઇન કરતી વખતે સૌથી પહેલાં આઇડલ સ્પીડ મલ્ટી-સ્પીડ ડ્રાઈવથી સેટિસ્ફેક્શન છે કે કેમ તે માટે અમુક શરતો જાણવી જરૂરી બનતી હોય છે. The idle multi-speed gearbox should be satisfy the following condition. Idle multi-speed gearbox માટે નીચે પ્રમાણેની જરૂરિયાતો જે છે તે પૂરી થવી જોઈએ. First one is optimum the number of speed step with increase between the 10 to 15%. મલ્ટી-સ્પીડ જે ગિયરબોક્સની ડિઝાઇન જે છે તેનામાં 10 થી 15% વચ્ચે વધારાની વચ્ચે સ્પીડની સંખ્યા સ્ટેપ જે છે તે મેક્સિમમ રહેવા જોઈએ. ધ ટોટલ સ્પીડ રેન્જ ઓફ ધ મલ્ટી સ્પીડ ડ્રાઈવ શુડ બી ડિવાઇડેડ ઇન્ટુ ધ ઓપ્ટિમમ નંબર ઓફ સ્પીડ સ્ટેપ વિથ ઇન્ક્રીમેન્ટ બિટવીન 10 to 15%. એટલે મલ્ટી સ્પીડ ડ્રાઈવની કુલ સ્પીડ રેન્જને 10 થી 15%ના વધારા સાથે, આ બંને વચ્ચેના વધારા સાથે મેક્સિમમ સંખ્યામાં સ્પીડ સ્ટેપ જે છે તેની અંદર ડિવાઈડ કરવી જોઈએ. સ્પીડ ચેન્જ વિથઆઉટ સ્ટોપિંગ ધ ઇલેક્ટ્રિક મોટર. ઇલેક્ટ્રિક મોટરને બંધ કર્યા વિના સ્પીડ જે છે તે ચેન્જ થવી જોઈએ. ધ મલ્ટી સ્પીડ ડ્રાઈવ શુડ બી સચ ધેટ ઓલ ધ સ્પીડ સ્ટેપ શુડ બી ઓબ્ટેન વિથઆઉટ સ્ટોપિંગ ધ મોટર. એટલે મલ્ટી સ્પીડ ડ્રાઈવ એવી હોવી જોઈએ કે જેમાં ઇલેક્ટ્રિકલ મોટરને અટકાવ્યા વિના સ્પીડના જે અલગ અલગ સ્ટેપ જે છે તે આપણે મેળવી શકીએ. ડિઝાયર્ડ સ્પીડ ચેન્જ વિથઆઉટ પાસિંગ થ્રુ ધ ઇન્ટરમીડિયેટ સ્પીડ સ્ટેપ. ઇન્ટરમીડિયેટ સ્પીડ સ્ટેપમાંથી પસાર થયા વિના જે નક્કી કરેલી સ્પીડ સુધી પહોંચી શકાય. ધ મલ્ટી સ્પીડ ડ્રાઈવ શુડ બી ફેસિલિટેડ ધ ડિઝાયર્ડ સ્પીડ ચેન્જ વિથઆઉટ પાસ થ્રુ ધ ઇન્ટરમીડિયેટ ઓલ સ્પીડ સ્ટેપ. એટલે કે મલ્ટી સ્પીડ ડ્રાઈવ બધી જ ઇન્ટરમીડિયેટ સ્પીડના જે સ્ટેપ છે તેમાંથી પાસ થયા વિના ડિઝાયર્ડ સ્પીડ ઉપર ટ્રાન્સફોર્મેશન ત્યાં સુધી પહોંચવું સરળ બનવું જોઈએ. વન સેટ ઓફ ધ ગિયર ઇન એન્ગેજમેન્ટ એટ વન ટાઈમ. એન્ગેજમેન્ટ સમયે ગિયરનો એક જ સેટ જોડાવવો જોઈએ. In multi-speed drive, only the set of gear through which the speed is obtained should be engaged at one time. એટલે કે મલ્ટી સ્પીડ ડ્રાઈવમાં જે ગિયર દ્વારા સ્પીડ મેળવવામાં આવે છે તે માત્ર એક સમયે એક જ રહેવી જોઈએ. યુઝ ધ મિનિમમ પોસિબલ પાર્ટ. ઓછામાં ઓછા પાર્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. ધ મલ્ટી સ્પીડ ડ્રાઈવ શુડ બી મિનિમમ પોસિબલ નંબર ઓફ પાર્ટ્સ લાઇક ગિયર, શાફ્ટ, બેરિંગ એન્ડ લીવર. શક્ય હોય ત્યાં સુધી મલ્ટી સ્પીડ ગિયર ડ્રાઈવની અંદર ઓછા પાર્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ, કે જેની અંદર જોવા જાય તો ગિયર જે છે, શાફ્ટ છે, બેરિંગ છે, લીવર છે, આ બધા પાર્ટ ગિયર બોક્સની અંદર ઉપયોગ કરવામાં આવે છે. તો સ્પીડ વેરિએશન મેળવવા માટે શક્ય હોય તેથી ડિઝાઇન જે છે તેવી પસંદ કરવી કે નંબર ઓફ પાર્ટની સંખ્યા ઓછી થાય. એર્ગોનોમિકલી ડિઝાઇન એન્ડ સેન્ટ્રલાઇઝ કંટ્રોલ યુનિટ. ડિઝાઇન જે છે તે એર્ગોનોમિકલી રહેવી જોઈએ અને કંટ્રોલ યુનિટ જે છે તે સેન્ટ્રલાઇઝ પણ રહેવું જોઈએ. ધ કંટ્રોલ યુનિટ ઓફ ધ મલ્ટી સ્પીડ ડ્રાઈવ શુડ બી લોકેટેડ સેન્ટ્રલી એન્ડ શુડ બી એર્ગોનોમિકલી ડિઝાઇન. ધ કંટ્રોલ યુનિટ શુડ બી ઇઝી ટુ ઓપરેટ એન્ડ કન્વીનિયન્સ ટુ ધ ઓપરેટર. મલ્ટી સ્પીડ ડ્રાઈવનું કંટ્રોલ યુનિટ જે છે તે સેન્ટરમાં હોવું જોઈએ અને તેની ડિઝાઇન જે છે તે એર્ગોનોમિકલી કરેલી હોવી જોઈએ અને કંટ્રોલ યુનિટ ઓપરેટરને સરળતાથી ઓપરેટ કરી શકે તેવું અને
ફેસિલિટી તેને ઇઝીલી ઓપરેશન માટેની પ્રોવાઈડ થાય તેવું રહેવું જોઈએ. એન્ટાયર ડ્રાઈવ યુનિટ લોકેટેડ ઇનસાઇડ ધ મશીન ટૂલ. મશીન ટૂલ્સની અંદર ટોટલી ડ્રાઈવ યુનિટ જે છે તે અંદર સમાવેશ થઈ શકે તેવું હોવું જોઈએ. All the component of multi-speed drive unit should be located inside the machine tool. It should not have any auxiliary component located outside the machine tool. મલ્ટીસ્પીડ ડ્રાઈવ યુનિટના બધા જ કમ્પોનન્ટ જે છે તે મશીન ટૂલની અંદર જ સમાવેશ થવા જોઈએ. તેનો કોઈ પણ કમ્પોનન્ટ ઓક્ઝિલરી પાર્ટ જે છે તે અલગથી બહાર મશીન ટૂલની બહાર લાગેલો ના હોવો જોઈએ. નેક્સ્ટ હવે આગળ આવે છે ટોપિક જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો ઇન મલ્ટીસ્પીડ ગિયરબોક્સ. એટલે કે મલ્ટીસ્પીડ ગિયરબોક્સની અંદર જે જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો છે તે કઈ રીતે સિલેક્ટ કરવામાં આવે છે અથવા તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો કોને કહેવાય તેના વિશેની ચર્ચા કરીશું. અને આનો સવાલ કદાચ 3 થી 4 માર્કની અંદર જીટીયુની અંદર એક્ઝામમાં પૂછાઈ પણ શકતો હોય છે. In geometric progression, the gear ratio between the two consecutive speed range remain the same. Geometric progression ની અંદર સતત બે સ્પીડ રેન્જ વચ્ચેનો ગિયર રેશિયો જે છે તે એક સમાન રહેતો હોય છે. It give constant gear ratio at every stage and is based on the preferred number of the series. દરેક સ્ટેજ ઉપર કોન્સ્ટન્ટ ગિયર રેશિયો તેના દ્વારા મળે છે અને તેના માટે પ્રિફર સિરીઝનો આધાર રાખવો પડતો હોય છે. લેટ એન મિનિમમ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ સ્પિન્ડલ સ્પીડ ઇન આરપીએમ. એન મિનિમમ જે છે તે સ્પિન્ડલના મિનિમમ આરપીએમ છે અથવા તો સ્પિન્ડલની મિનિમમ સ્પીડ છે. એન મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ સ્પીડ ઓફ ધ સ્પિન્ડલ આરપીએમ. એન મેક્સિમમ સ્પિન્ડલના મેક્સિમમ આરપીએમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે N1, N2, NZ સુધી એવી રીતે ડિફરન્ટ સ્પિન્ડલ સ્પીડ N1, N2 થી NZ સુધીની જે રેન્જ જે છે તે સ્પિન્ડલની અલગ અલગ સ્પીડ જે છે તે દર્શાવે છે. Z ઇક્વલ ટુ ટોટલ નંબર ઓફ સ્પિન્ડલ સ્પીડ સ્ટેપ. Z છે તે સ્પિન્ડલની સ્પીડના અલગ અલગ સ્ટેપ તરીકે ઓળખવામાં આવે છે. phi ઇઝ ઇક્વલ ટુ જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો. phi છે તે જીઓમેટ્રિક મલ્ટીસ્પીડ ગિયરબોક્સમાં તે જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો છે. Rn ઇઝ ઇક્વલ ટુ રેન્જ સ્પીડ રેશિયો ઓફ ધ સ્પિન્ડલ સ્પીડ. Rn ને સ્પિન્ડલ સ્પીડનો રેન્જ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે અને તેની ઇક્વેશન જે છે તે આ પ્રમાણે છે. એન મેક્સિમમ અપોન એન મિનિમમ, એટલે કે સ્પિન્ડલની મેક્સિમમ સ્પીડ અને સ્પિન્ડલની મિનિમમ સ્પીડનો જે રેશિયો મળે છે તેને સ્પિન્ડલનો રેન્જ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયોનું સૂત્ર phi ઇઝ ઇક્વલ ટુ એન મેક્સિમમ અપોન એન મિનિમમ રેસ ટુ 1 અપોન Z માઇનસ 1. એટલે કે મેક્સિમમ સ્પીડ અને મિનિમમ સ્પીડના રેશિયાનું ટોટલ નંબર ઓફ સ્પીડ સ્ટેપ માઇનસ 1 ને 1 વડે ડિવાઈડ કરતા જે સ્ક્વેર શું કહેવાય એની ઘાત જે મળે છે તેની મદદથી ડિરાઈવ કરી શકાય છે. ઇફેક્ટ ઓફ જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો. જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયોની અસર. ફ્રોમ ધ ઇક્વેશન નંબર 1 ધ મેક્સિમમ લોસ ઓફ ઇકોનોમિક કટિંગ સ્પીડ ઇઝ ગિવન બાય. ઇક્વેશન નંબર 1 જે આપણે ઉપર ડિરાઈવ કર્યું છે તો તેની ઉપરથી ઇર્ગોનોમિક કટિંગ સ્પીડ ઉપર મેક્સિમમ લોસ જે છે તે કેટલો મળે છે તો કે ડેલ્ટા વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 1 અપોન 5 પ્લસ 1. નંબર 2 ડેલ્ટા વી ઓપ્ટિમલ માટે ઓપ્ટિમમ સ્પીડના કિસ્સામાં જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો phi છે એને 5 માઇનસ 1 અપોન 5 પ્લસ 1 કરીએ તો આપણને ઓપ્ટિમલ કટિંગ સ્પીડ જે છે તે મળી શકે છે કે જેને આપણે ઇક્વેશન નંબર 2 તરીકે ઓળખવામાં આવશે. વેર વી ઓપ્ટિમમ ઇઝ ઇક્વલ ટુ ઓપ્ટિમમ કટિંગ સ્પીડ ઇન મીટર પર મિનિટ. કે જ્યાં વી ઓપ્ટિમમ જે છે
તે સ્પિન્ડલની ઓપ્ટિમમ કટિંગ સ્પીડ જે છે તે દર્શાવે છે અને તે હંમેશા મીટર પર મિનિટની અંદર લેવામાં આવે છે. ધ મેક્સિમમ પર્સન્ટેજ લોસ ઓફ ઇકોનોમિક કટિંગ સ્પીડ ઇઝ. હવે સ્પીડ ઉપરથી કેટલો લોસ ટકાવારીની અંદર જે છે તે ફાઇન્ડ આઉટ કરવો હોય તો એના માટેનું સૂત્ર છે ડેલ્ટા વી મેક્સિમમ અપોન વી ઓપ્ટિમમ ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 5 - 1 અપોન 5 + 1 ઇન્ટુ 100. આ સૂત્રની મદદથી આપણે ઇકોનોમિક કટિંગ સ્પીડની મહત્તમ ટકાવારી કેટલી જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ અને તેને આપણે 3 નંબર તરીકે ઇક્વેશનને દર્શાવશું. ઇફેક્ટ ઓફ ધ લોઅર જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો. જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો જો ઓછો હોય તો તેની શું અસર થાય? From the equation number 3, it is seen that for the lower value of geometric progression ratio 5, the loss of economic cutting speed is minimum. Equation number 3 ઉપરથી એવું આપણને જણાય છે કે જો જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયાનું લોઅર વેલ્યુ હોય તો આવા કિસ્સામાં ઇકોનોમિક કટિંગ સ્પીડનું લોસ જે છે તે ઓછો હોય અથવા તો મિનિમમ હોય. From the equation number 1, it is seen that for the given value of the range ratio Rn, if the geometric progression ratio phi is lower, the number of speed step or spindle speed Z is large. And the larger number of the speed step can make the drive complicated and expensive. Equation number 1 ઉપરથી એવી માહિતી મળે છે કે જો રેન્જ રેશિયો Rn આપેલી કિંમત માટે જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયાની વેલ્યુ જે phi કરતાં ઓછી હોય તો સ્પીડ સ્ટેપ અથવા તો સ્પિન્ડલ સ્પીડ ઝેડની સંખ્યા વધારે હોય છે અને લાર્જર નંબરની અંદર સ્પીડના સ્ટેપ જે છે તે ડ્રાઈવને કોમ્પ્લિકેટેડ અને એક્સપેન્સિવ બનાવે છે. The lower value of the phi are used in the large size, heavy duty machine tool and automobiles. લોઅર વેલ્યુ જે છે તે ફાઈની જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયાની વેલ્યુ જો ઓછી હોય તો હેવી ડ્યુટી મશીન ટૂલ્સ અને ઓટોમેટિક કિસ્સામાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઇફેક્ટ ઓફ જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો. જો જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો હાઈ હોય તો આવા કિસ્સામાં શું અસર જોવા મળે છે તેના વિશે જોઈશું. From the equation number 1, it is seen that the given value of the range ratio Rn, if the geometric progression ratio phi is increased, the number of speed step or spindle speed Z is decreased. The small number of the speed step make the drive compact and least expensive. Equation number 1 ઉપરથી એવું જાણવા મળે છે કે જો રેન્જ રેશિયો Rnની કિંમત આપેલી કિંમત માટે જીઓમેટ્રિક પ્રોગ્રેસિવ રેશિયો phi સ્પીડ સ્ટેપ કે સ્પિન્ડલની સ્પીડની સંખ્યામાં વધારો કરે છે. સ્પીડ સ્ટેપની ઓછી સંખ્યા ડ્રાઈવને કોમ્પેક્ટ અને ઓછી કોસ્ટલી બનાવે છે. From the equation number 3, it is seen that the higher value of the geometric progression ratio phi, higher is the loss of economic cutting speed. Equation number 3 ઉપરથી એવું આપણને ખ્યાલ આવે છે કે જો જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયોનું મૂલ્ય phi વેલ્યુ વધારે હોય તો ઇકોનોમિક કટિંગ સ્પીડને વધારે લોસ થાય છે. The larger value of the phi are rarely used and that too only in small size special purpose machine tool which operate on the workpiece of the small diameter. phi ના વધારે વેલ્યુ માટે જો કે આ વેલ્યુ જે છે તે અમુક કિસ્સામાં જ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે અને તે પણ સ્મોલ સાઇઝના સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ માટે ઉપયોગમાં લેવાય છે કે જે ઓછા ડાયામીટરના વર્કપીસ ઉપર કામ કરતું હોય. નેક્સ્ટ આગળ આવે છે સ્ટાન્ડર્ડ વેલ્યુ ઓફ ધ જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયો.
જીઓમેટ્રિક પ્રોગ્રેશન રેશિયા માટે સ્ટાન્ડર્ડ વેલ્યુ કેટલી હોય તો તે અહીં દર્શાવવામાં આવેલી છે. In order to compromise between the loss of economic cutting speed and the compactness of the drive, the value of phi is selected such that 1 less than or equal to 2. 1 or less than or equal to phi less than or equal to 2. એટલે કે ઇકોનોમિક કટિંગ સ્પીડ અને ડ્રાઈવની કોમ્પેક્ટનેસ વચ્ચે કોમ્પ્રોમાઇઝેશન કરવા માટે ફાઈની વેલ્યુ એવી પસંદ કરવામાં આવે છે અને સામાન્ય રીતે ફાઈની વેલ્યુ 1 થી 2 ની વચ્ચે લેવામાં આવતી હોય છે. સ્ટાન્ડર્ડ વેલ્યુ ઓફ ધ જીઓમેટ્રિક પ્રોગ્રેશન માટે સ્ટાન્ડર્ડ વેલ્યુ કઈ છે તો તે જોઈએ તો ધ સ્ટાન્ડર્ડ વેલ્યુ ઓફ ધ phi are based on the series of preferred નંબરની સિરીઝ ઉપરથી phi માટેની સ્ટાન્ડર્ડ વેલ્યુ જે છે તે નક્કી કરવામાં આવતી હોય છે. ધ કોરેસ્પોન્ડિંગ સ્ટાન્ડર્ડ વેલ્યુ આર અને તેને માટેની જે phi ની વેલ્યુ જે છે તે નીચે ટેબલમાં દર્શાવેલી છે. પહેલા સિક્વન્સ નંબર છે, પછીના નંબરે phi ની વેલ્યુ પ્રિફર સિરીઝ પ્રમાણે કઈ રીતે આરની વેલ્યુ પ્રિફર સિરીઝ નક્કી કરવા માટે લેવામાં આવે છે અને સામે તેની વેલ્યુ કેટલી મળે છે તે દર્શાવવામાં આવેલી છે. જો phi ની વેલ્યુ 40 લેવામાં આવે તો r ઇઝ ઇક્વલ ટુ 40√10 અને એનું આપણને સોલ્યુશન રૂપે આરની વેલ્યુ જે છે તે 1.06 મળે. phi ઇઝ ઇક્વલ ટુ 20 લેવામાં આવે એટલે કે r ઇઝ ઇક્વલ ટુ 20√10 ઇઝ ઇક્વલ ટુ 1.12. If phi is equal to 10, r is equal to 10√10, the value are 1.26. If phi is equal to 20 divided by 3, r is equal to 20 divided by 3 under root 10 is equal to 1.41. If phi is equal to 5, so r is equal to 5 under root 10 is equal to 1.58. If phi is equal to 4, so r is equal to 4 under root 10, value is 1.78. And if phi is equal to 10 divided by 3, so r is equal to 10 divided by 3 under root 10 is equal to 2. એટલે કે આ ટેબલ ઉપરથી એક ખ્યાલ આવે છે કે જો કટિંગ સ્પીડનો લોસ અને ડ્રાઈવની કોમ્પેક્ટનેસ વચ્ચે જો કોમ્પ્રોમાઇઝેશન કરવામાં આવે તો આપણને જે 7 સ્ટેપ જે મળ્યા 1.06 થી 2.0 વચ્ચે તો તે phi વેલ્યુ જે છે તે નક્કી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. અને આ રીતે સવાલ પણ જીક્યુની અંદર એક્ઝામમાં પૂછાવાની સંભાવના રહેતી હોય છે.